ऐतिहासिक गौस्वामी हवेली में अखंड भक्ति ज्योति रासोत्सवનું आयोजन। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાલુપુરની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં જગદગુરુ શ્રી વલ્લભાચાર્યોત્સવ તથા નટવર પ્રભુના પાટોત્સવ નિમિત્તે આચાર્ય શ્રી રણછોડ લાલજીના નેતૃત્વ હેઠળ 13 એપ્રિલથી 21 એપ્રિલ 2026 દરમિયાન અખંડ ભક્તિ જ્યોતિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ગોસ્વામી હવેલીના પૂર્વ આચાર્ય વ્રજભૂષણજી મહારાજના સનિષ્ઠ સેવક સુપ્રસિદ્ધ મહાકવિ દયારામના 250માં આગમોત્સવને સમર્પિત છે। 13 એપ્રિલ 2026ના દિવસે શ્રી વલ્લભાચાર્યના ઉત્સવની જોરશોરથી કરવામાં આવ્યો હતો, જેમાં પ્રભુના વિવિધ મનોરથમાં પલના નંદોત્સવ અને ફૂલ બંગલા સિદ્ધ થશે। હાથી, ઘોડા, બગ્ગી, છત્ર, ચામર, નિશાન તેમજ ડંકા, ધજા, પતાકા સાથે લગભગ 5000 વૈષ્ણવો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે અમદાવાદની ગૌસ્વામી હવેલીની સાથોસાથ ખાડિયા, રાયપુર, માણેક ચોક, ગાંધી રોડથી નીકળીને ફરીથી હવેલી પર આવીને સભામાં પરિવર્તિત થશે, જેમાં અનેક રાજકીય, વેપારી અને ધાર્મિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી યદુનાથજીની મધુર વાણીમાં કવિ દયારામ દ્વારા ગુરુઘર ગૌસ્વામી હવેલીમાં રચિત પાવો પ્રેમ રસ પર કથા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આચાર્ય શ્રી રણછોડ લાલજીનું નિત્ય પ્રવચન પણ થશે। આ અવસર પર વૈષ્ણવજન વિવિધ સેવાનો પણ લાભ લઈ શકશે। આ દરમિયાન શ્રીજી મનોરથમાં દયારામ કવિના પદો પર ભાવના સ્થાપિત કરતા છાંક, બાલકેલી, નવનિકુંજ, પનઘટ, ચંદન બંગલા, શીતલ સદન અને કમલ ભવનની ઝાંખીના દર્શન થશે। 21 મેના રોજ નટવર પ્રભુના પાટોત્સવ પર પલના નંદોત્સવ, તિલક આરતી તથા કમલ ભવનના મનોરથનું આયોજન થશે। આ ઉપરાંત વૈષ્ણવ સમાજ કીર્તન ભજનની કરતા માળા પહેરાવી મનોરથમાં હજારોની સંખ્યામાં ભાગ લેશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સૌથી દયા પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને કાલથી એટલે કે લગભગ 7 દિવસ માટે 14 તારીખથી લઈને 20 તારીખ સુધી દયારામભાઈના સાહિત્ય ઉપર પ્રથમવાર અહીંયા અમદાવાદ મુકામે કથાનું આયોજન થઈ રહ્યું છે અને ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાતી ભાષા માટે દયારામભાઈએ જે યોગદાન આપ્યું છે તો આપણી ગુજરાતી સંસ્કૃતિ પણ એમના માટે ઋણી છે, કારણ કે એવું જ પહેલાથી મનાતું હતું કે સંસ્કૃતમાં લખાયેલું હોય તો જ એ પ્રમાણિત ગણાય, પણ ગુજરાતી તળપદી ભાષાની અંદર પણ વેદ વેદાંતના સિદ્ધાંતો કેવી રીતે યોગ્ય રીતે આપી શકાય એ આગવું યોગદાન આપણા દયારામભાઈ એ આપણને આપ્યું છે। અને શ્રી રણછોડલાલજી મહોદયશ્રીનો એક અભિગમ હતો કે કેમ કરીને દયારામભાઈની કૃતિઓ જન સામાન્ય સુધી પહોંચાડવી અને એમની વાણી દ્વારા સરળ ભાષામાં કહેલા સિદ્ધાંતો દ્વારા કેવી રીતે આપણે કૃષ્ણ ભક્તિને આત્મસાત કરી શકીએ, તો એ જ ઉદ્દેશને લઈને આ 9 દિવસની અદ્ભુત આયોજન અહીંયા આયોજાયું છે। તો આપ સૌના માધ્યમથી આ સમસ્ત ભાવિક સમાજને અમે આહ્વાન કરીએ છીએ કે આવીને આ અલૌકિક લાભનું સંપાદન। સર્વપ્રથમ તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાદુર્ભાવ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ। શ્રી મહાપ્રભુજીના ઉત્સવથી લઈને શ્રી નટવર પ્રભુના પાટોત્સવ સુધી આયોજિત અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ કે જે આ સાલ દયા પર્વ તરીકે ઉજવી રહ્યા છીએ, તેમાં પહેલો દિવસ આજે શોભાયાત્રાનો છે, જેમાં શ્રી મહાપ્રભુજીની ગાજા વાજા સાથે શોભાયાત્રા નીકળી રહી છે અને જે કોઈ પણ પ્રકારના આચાર્યના પ્રોટોકોલ હોય છે તે સર્વે અત્યારે અહીંયા બિરાજમાન છે। છત્ર, ચમર, નિશાન, ડંકા ઇત્યાદિ સાથે આ શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। સિદ્ધાર્થભાઈ દર્શન આ જગતને આપ્યું છે અને પુષ્ટિ ભક્તિ સેવાનો માર્ગ એમણે પ્રકટ કર્યો છે। આ સાલ દયારામ કવિનો પણ 250મો વર્ષ છે, જેના નિમિત્તે આ 9 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે અને એ 9 દિવસીય કાર્યક્રમમાં આપ સર્વે નિશ્ચિત રૂપે લાભ લેશો એવો અમારો ભાવ છે।